ગાંધીનગર સચિવાલય ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 50 ક્વિક રિસ્પોન્સ ટીમ બાઇક વ્હીકલ ફ્લેગ ઓફનો કાર્યક્રમ યોજ્યો હતો। આ ખાસ કાર્યક્રમમાં રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તમામ બાઇકો હોન્ડા કંપની દ્વારા CSR અંતર્ગત ગુજરાત પોલીસને આપવામાં આવ્યા હતા। દરેક બાઇકમાં સાયરન સિસ્ટમ, લાઇટિંગ અને GPS ટેકનોલોજી સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેનાથી પોલીસની પેટ્રોલિંગ કાર્યક્ષમતામાં વધારો થશે। શહેરોમાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો અને રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે। નવા QRT વાહનોના ઉપયોગથી અકસ્માત સમયે ઝડપી રિસ્પોન્સ, સ્થળ પર તાત્કાલિક પહોંચી કાર્યવાહી શક્ય બને તે માટે નવા બાઇક્સ લેવામાં આવ્યા હતા। આ પ્રોજેક્ટના ભાગરૂપે રાજ્યના વિવિધ શહેરો અને હાઈવે પર આ બાઇકો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે, જેથી શહેરો વધુ સુરક્ષિત બને અને ટ્રાફિક નિयंत्रण વધુ અસરકારક રીતે અમલમાં મુકાય। जैसा कि व्हीकल्स के लिए जो पेट्रोलिंग होती है पुलिस की, उसमें GPS की व्यवस्था, सायरन सिस्टम, पब्लिक एड्रेस सिस्टम है, फ्लैश लाइट, ये सारे ज़रूरियात की चीज़ें होती हैं। तो अपना जो इनका व्हीकल था उसमें इन चीज़ों को मॉडिफाई करके, ऐड करके और ये व्हीकल्स दिए गए हैं। इन व्हीकल्स के उपयोग से गुजरात पुलिस में एक पुलिस की ट्रैफिक की और पुलिस की जो कार्यक्षमता है उसमें बढ़ोतरी होगी और पुलिस और होंडा कंपनी के आपस में जो समन्वय है उसका ये एक बेहतरीन उदाहरण है कि होंडा कंपनी ने CSR में से एक आम पब्लिक की जो ज़रूरियात है उसको ध्यान में रखते हुए, पुलिस की ज़रूरियात को ध्यान में रखते हुए उन्होंने अपने CSR में से ये व्हीकल्स दिए हैं।